કદાચ આ દિવસને પામી શક્યા ના હોય. ઘણા બધા એવા લોકો છે કે જેઓ આજનો આશીર્વાદ પ્રાપ્ત કરવાના માટે કદાચ આવી શક્યા ના હોય, પણ પ્રભુના નામને ધન્યવાદ આપીએ એમની કૃપાના માટે, એમની દયાના માટે કે જે આજે તમારા અને મારા જીવનમાં પ્રભુએ આપી છે. હાલેલુયા. યર્મિયા જે પ્રમાણે આપણને કહે છે કે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. ઈશ્વરની કૃપા છે જેના દ્વારા આજે આપણે અહીં એકઠા થયા છે. ત્યારે ફરીને એકવાર પ્રભુનો આપણે આભાર માનીએ. આભાર માનતા આપ સર્વને આજના પવિત્ર સાબત દિવસની અંદર એના બાળક તરીકે આપ સર્વનો આવકાર કરું છું અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સર્વ વચનની અંદર આપણે જોઈશું વચન કે જે તમારા મારા જીવન માટે અજવાળરૂપ છે, અને વચન સતત આપણા જીવનમાં હોય એ પરમેશ્વર ચાહે છે. પણ તેમ છતાં આ સંસારની અંદર જ્યાં આપણે જીવી રહ્યા છીએ એવા સમયની અંદર આપણું જે જીવન છે એ જીવન અલગ અલગ બાબતોના માટે અલગ અલગ કાર્યની અંદર આપણે જોડાયેલા છીએ. તમારી મારી પાસે ઘણી બધી ફરજો છે, અને હું તો એમ માનું છું કે આપણા જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો છે. પ્રસંગો એટલે કંઈક સારા આવનાર પ્રસંગ જ નહીં, પણ જેને આપણે જીવનમાં એક હેતુ આપણે બનાવેલો છે કે મારે કંઈક પ્રાપ્ત કરવું છે. અને દરેક બાબતની અંદર કોઈ ને કોઈ વ્યક્તિ, હું હોઉં કે તમે હો, પણ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કઈ એવી બાબત છે જેના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ, જેના માટે આપણે આજે પ્રયત્ન કરી રહેલા છે. અને એ દરેક બાબતોની અંદર જ્યારે આપણને સફળતાઓ મળે છે ત્યારે આપણને બહુ આનંદ થાય છે. પણ તેમ છતાં ઘણી બધી એવી બાબતો પણ હોય કે જેની અંદર આપણને નિષ્ફળતાઓ મળતી હોય. અને એવી જ કંઈક બાબત આજે આપણે શીખવા માંગીએ છીએ, સફળતા સંબંધી. અને સફળતા સંબંધી ખરેખર આપણા જીવનમાં શું હોવું જોઈએ, કેવી રીતે આપણે એને પ્રાપ્ત કરીએ, અથવા સફળતા શું છે. યહોશુઆના પુસ્તકની અંદર કેટલીક બાબતો ત્યાં લખવામાં આવેલી છે. યહોશુઆનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને એનું વચન આપણે વાંચન કરીશું, 7 અને 8 વચન. યહોશુઆનું પુસ્તક પહેલો અધ્યાય 7 અને 8 વચનની અંદર આપણે વાંચન કરીએ. ત્યાં એ પ્રમાણે લખ્યું છે. યહોશુઆનું પુસ્તક જૂના કરારની અંદર 196 પેજ પર મળશે. 7 અને 8 વચન એ પ્રમાણે લખ્યું છે, પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્રો તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. યહોશુઆને આ વચન જ્યારે આપણે વાંચી શકીએ, જો આપણે આ પુસ્તકનો અભ્યાસ કરીએ, બે ભાગની અંદર આ પુસ્તકને વહેંચવામાં આવેલું છે. 1 થી 11 અધ્યાયની અંદર જ્યારે અભ્યાસ કરીએ તો ત્યાં તેમની સફળતાઓ, તેમના વિજય સંબંધી, કે આ યહોશુઆ અને એમના જે લોકો કે જે પરમેશ્વરના લોકો છે, કે જેઓએ પરમેશ્વરની અંદર રહીને એમનું બળ પ્રાપ્ત કરીને એ વિજય પ્રાપ્ત કરેલો છે, એ સફળતાઓ પ્રાપ્ત કરેલો છે. પેલેસ્ટાઈન જેને આપણે કહીએ, જે વતનનો દેશ પરમેશ્વરે તેઓને આપ્યો હતો કે હું તમને એ દેશ વતન તરીકે આપીશ. અને દેશની અંદર લઈ જવાના માટે અને પ્રાપ્ત કરવાના માટે અહીં જે પ્રમાણે આપણે જોઈએ તો યહોશુઆના મારફતે, મૂસાના મરણ પછી આ યહોશુઆ કે જે એમની લીડરશિપ કરી રહ્યો હતો, અને આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 11 અધ્યાયની અંદર તેમની જે સફળતાઓ છે, તેમની જે વિજેતાઓ છે એ ત્યાં આપણને જોવા મળે છે. પણ ત્યાર પછી આગળ જ્યારે આપણે વાંચીએ તે પરમેશ્વરના લોકોને એ ભાગને વહેંચણી કરવાની બાબત ત્યાર પછી આપણને જોવા મળે છે. પણ આજે હું તમને જે કહેવા માંગુ છું કે સફળતા આપણે કોને કહીએ? સફળતા સફળતા આપણે પોતે, આપણે વ્યક્તિગત રીતે આપણે શું વિચારીએ છીએ કે આપણે કોને કહીએ છીએ કે સફળતા શું છે?
સફળ થવું એટલે શું? બહુ સરળ પ્રશ્ન છે ને, બધાને જ આવડે નહીં? પરીક્ષામાં પાસ થયા એટલે શું થાય? સફળ સફળ થઈ ગયા, હે ને? અને તમને એવું લાગતું હોય કે પાળક સાહેબ કંઈક બીજું કહેશે, નહીં? સફળતાના માટે ઘણા બધા બાબતોને માટે આપણે વિચારીએ છીએ. એટલા માટે મેં શરૂઆતની અંદર કીધું કે આપણે હરેક વ્યક્તિ, હું પણ, આપણે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ એવી બાબતની પાછળ મહેનત કરી રહેલા છે, જેની અંદર આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આપણે એની અંદર શું થઈએ? સફળ થઈએ. સફળતાના ઘણા બધા એવા કાર્યો છે, અથવા જે બાબતોને માટે આપણે જે હેતુની અંદર જોડાયેલા છે. આપણી પાસે ઘણી બધી બાબતો હોય, ઘણાઓની બહુ સામાન્ય હોય, ઘણાઓની બહુ મોટી બાબત હોય, જેની અંદર તે સફળ થવાના માટે પ્રયત્નો કરે છે. અને એ પ્રયત્નોની અંદર આપણે જોઈએ તો દરેક વ્યક્તિ અલગ અલગ રીતો અપનાવે છે કે હું કેવી રીતે એની અંદર સફળ થઈ શકું. ઘણા બધા લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા હોય, ઘણા બધા લોકો નાણાંનો ઉપયોગ કરતા હોય, ઘણા બધા લોકો એકબીજાની સલાહનો ઉપયોગ કરતા હોય. ઘણી રીતે અલગ અલગ રીતે માણસ એ પ્રયત્ન કરે છે કે હું જે પ્રાપ્ત કરવા માંગુ છું એની અંદર હું સફળ થાઉં. ઘણી બધી વખત જ્યારે આપણે સંમેલનો કરીએ છીએ, આપણી મંડળીની અંદર ઘણા બધા સંમેલનો થાય છે ને, ઘણા બધા લોકો ચાપાવણીની અંદર કઈ ને કઈ રીતે સંમેલનો થયા જ કરતા હોય. અને હું ઘણી બધી વખત કહું છું કે અમારી પાસે કોઈ ટાઈમ નહીં રહી. જ્યારે પણ રજા હોય, અમારી મિટિંગ હોય, અને લગભગ હાલના સમયમાં તો જ્યારે મેનેજિંગ સમિતિ ગઠવે તો આપણી મિટિંગ અહીંયા હોય. એને કહેવાનો મતલબ છે કે ઘણી બધી એવી બાબતો છે જેની માટે આપણે સફળતાઓના માટે અપેક્ષા રાખીએ છીએ. જો તમે ચોપાનીઓ આપવામાં આવતું હોય તો નીચે નોંધની અંદર લખવામાં આવેલું હોય કે સફળતા માટે શું કરજો? પ્રાર્થના કરજો. ઘણી બધી વખત હું એમ કહું છું કે જ્યારે યુવક યુવતી મંડળનું કંઈક સંમેલન હોય, અથવા સાપ્તાહિક મિટિંગો હોય, ઘર સપ્તાહ જેને આપણે કહીએ, મહિલા મંડળનું હોય, અને અલગ અલગ એવી સંગતો આપણે આયોજનો કરીએ છીએ. અને આયોજનોની અંદર આપણો ફક્ત એ જ હેતુ હોય છે કે સફળ થાય, એના દ્વારા ઘણા બધા લોકો ઉન્નતિ પામે. ઉન્નતિની સાથે ઘણા બધા લોકો જેઓ જોડાઈ શકતા ના હોય, તો સંખ્યાત્મક રીતે પણ એ વૃદ્ધિ થઈ શકે. આપણો દરેકનો હેતુ હોય છે. પણ તેમ છતાં મેં ઘણી બધી વખત કીધું છે કે શું આપણે એની અંદર કેટલા સફળ થઈએ છીએ? કેટલા આપણે સફળ થઈએ છીએ? ઘણા બધા લોકો આજે જોઈએ તો આખો દિવસ એને લાઇબ્રેરીની અંદર વાંચવા માટે જાય છે. ઘણા બધા બાળકો, જુવાનો લાઇબ્રેરીની અંદર વાંચવા માટે જાય છે. સવારથી જતા રહે તો ક્યારે આવે? સાંજે આવે. કેમ? કેમ કે તેમને સફળ થવું છે. અને એ ચોક્કસ એને આપણે સફળતા છે જ, એને આપણે એની સફળતા જ કહીએ છીએ. પણ બાઇબલ જે પ્રમાણે સફળતાને કહે છે કે બાઇબલના વ્યાખ્યા પ્રમાણે જે સફળતાની અંદર જો તમને અને મને કશો લાભ નહીં હોય, જે સફળતાની અંદર તમને અને મને કશો જ લાભ નહીં હોય, તો આપણે એને શું કહીએ? હેલો, હે? નિષ્ફળતા, હે ને? તો બાઇબલ ઘણી બધી વખત આપણને અલગ રીતે સમજાવવા માટે પ્રયત્ન કરતો, પણ એ આત્મિક જીવનની બાબત છે. સંસારની અંદર આપણે સફળ થઈએ છીએ, એના દ્વારા આપણને ઘણા બધા લાભો થાય છે. પણ એ જે સફળતાઓ છે, એ સફળતાઓ બની શકે છે, આત્મિક જીવનની અંદર નિષ્ફળતા કદાચ બની શકે. માથીની લખેલી સુવાર્તા એની અંદર એક વચન જે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે. માથીની લખેલી સુવાર્તા એના 16મા અધ્યાયની અંદર, માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 26 વચન, બહુ જાણીતું વચન છે. માથીની લખેલી સુવાર્તા 16 અધ્યાય અને 26 વચન એ પ્રમાણે કહે છે, કેમ કે જો માણસ આખું જગત મેળવે, શું લખ્યું છે? જો માણસ આખું જગત મેળવે અને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? આજે આપણે એ સફળતાઓની પાછળ ભાગી રહેલા છે, જેના દ્વારા કદાચ બની શકે કે આપણે આપણા આત્માને ખોઈ શકતા હોય.
કદાચ બની શકે આપણે આપણા આત્મિક જીવનની અંદર પણ કદાચ નુકસાનને આમંત્રિત કરતા હોય. મેં ઘણી બધી વખત કહ્યું છે કે જે સફળતાઓ, જે આશીર્વાદો પૃથ્વી પરના છે, જેના માટે આપણે આજે મહેનત કરીએ છીએ, અને જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે આપણે આભાસુતીની મીટિંગ કરીએ છીએ. કેમ કે આપણે એની અંદર સફળ થયા છે, પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યો છે. પણ એ જ આશીર્વાદ એ વ્યક્તિના જીવનને માટે આત્મિક જીવનની અંદર કશો જ ફાયદો, લાભ આપી શકતું નથી. તો આપણે એમને શું કહી શકીએ? એટલા માટે આજે સવારે સફળતા સંબંધી છે આપણે જોવા માંગીએ છીએ કે જો તમારે ને મારે એ બંને તરફ સફળ થવું છે, તો આપણા જીવન અંદર કઈ બાબતોની જરૂર છે? બહુ લાંબો સમય નહીં, પણ બે બાબતો હું તમારી આગળ મૂકવા માંગુ છું. જે યહોશુઆના પુસ્તકની અંદર આપણે વચન વાંચ્યું કે જે ઈશ્વરે એ વતનના દેશને માટે એ ઈશ્વરે તેમને વચન આપ્યું છે. ઈશ્વરે તેઓને ખાતરી આપી છે કે તમે એની અંદર સફળ થશો, તમે એની અંદર ફતેહ પામશો, તમે એની અંદર વિજય પામશો. પણ ક્યારે? એ 7 અને 8 વચનની અંદર જ્યારે આપણે વાંચન કરીએ છીએ ત્યારે શરૂઆતના વચનની અંદર જે 7 વચન આપણે વાંચ્યું છે એની અંદર માંથી કેટલીક બાબત જો આપણે જોઈએ તો ત્યાં શરૂઆતની અંદર એમ લખ્યું છે કે મારા સેવક મૂસાએ જે સર્વ નિયમત અને ફરમાયો તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા હિંમતવાન થા. શું બનવાનું છે? બળવાન અને હિંમતવાન. શાના માટે? સફળ થવા માટે. શાના માટે? હલો, દેવના વચનોનું પાલન કરવા માટે. અહીં એમ લખ્યું છે મૂસાએ જે સર્વ નિયમત અને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને, શું લખ્યું છે? તે પ્રમાણે સંભાળીને કરવા સારું. મતલબ કે દેવના નિયમો જે મૂસાના દ્વારા પરમેશ્વરે તેઓને આપેલા છે એ વચનો પ્રમાણે ચાલવા માટે, અને એ વચનોને સંભાળીને એ પ્રમાણે કરવાના માટે. શું આપણે આપણા જીવનમાં કદી એવી ગંભીરતા રાખી છે કે જે વચનો મને આપ્યા છે હું એને બહુ સંભાળું છું? જ્યારે પરિવારની અંદર બાળકનો જન્મ થાય અને આપણે બધા કહીએ છીએ કે, અને દેવનું વચન કહે છે એ સત્ય છે કે ઈશ્વરના તરફથી મળતો એ આશીર્વાદ છે. અને ગીતશાસ્ત્રો એ પ્રમાણે કહે છે કે ઈશ્વરનો એ વારસો પરિવારમાં આપવામાં આવે છે. કોનો વારસો? હલો, કોનો વારસો? ઈશ્વરનો વારસો. માણસનો નથી, ઈશ્વરનો છે. અને જે વારસો ઈશ્વરનો હોય એ વારસાને તમારે મારે શું કરવાનું છે? સંભાળી રાખવાનું છે. અને એ બાળકના માટે આપણે બંને તેટલા પ્રયત્નો કરીએ છીએ. એની કાળજી રાખવાના માટે ઘણી બધી મહેનત આપણે કરીએ છીએ. રાત દિવસ ઉજાગરાઓ કરીએ છીએ, રાત દિવસ એના માટે મહેનત કરીએ છીએ કે આપણું બાળક એ કહે છે કે સુખી રહી શકે, આપણું બાળક એ સારી રીતે એ સારા માર્ગમાં વધી શકે, સારું શિક્ષણ પ્રાપ્ત કરે. અને એના માટે એક પરિવાર તરીકે આપણે બધા જ પ્રયત્નો કરીએ છીએ, ઘણી બધી મહેનત કરીએ છીએ. વચનને માટે પણ એમ લખવામાં આવ્યું છે કે મૂસાના મારફતે જે નિયમો તમને આપવામાં આવેલા છે એ નિયમોને કહે છે કે તે પ્રમાણે સંભાળીને કરવા માટે. તો એ વચનોના માટે આપણે એટલી કાળજી રાખવાની છે કે તમારા અને મારા જીવન દ્વારા ભૂલથી પણ ભૂલ નહીં થાય એ કાળજી તમારે અને મારે રાખવાની છે કે એ વચન પ્રમાણે આપણા જીવનને ચલાવી શકીએ. એ સફળતાઓ કે જે આપણે પૃથ્વી પરના જીવનમાં રાખીએ છીએ એ સફળતાઓ, ચોક્કસ સફળતા આપણને પ્રાપ્ત થઈ શકે છે અને થશે પણ એના કરતા વિશેષ સફળતા કે જે પૃથ્વી પરના જીવનની અંદર પ્રાપ્ત કરીને એ દેવના રાજ્યના માટે, એ અનંત જીવન માટે આપણા જીવનને તૈયાર કરી શકીએ છીએ. એ સૌથી મોટી સફળતા તમારા અને મારા જીવનને માટે છે. વાલાઓ, એક દેવના લોકો તરીકે, પ્રભુના લોકો તરીકે આ સંસ્થાની અંદર પ્રાપ્ત કરીએ છીએ એના કરતા વિશેષ કરીને એ આશીર્વાદોની સાથે આપણા જીવનને એ વચનના પ્રમાણે ચાલવા દ્વારા કહે છે કે એ આશીર્વાદો આપણા માટે લાભનું કારણ બની શકે. એ આશીર્વાદો તમારા અને મારા માટે આત્મિક જીવનની ઉન્નતિનું કારણ બની શકે. એ સફળતા તમારા અને મારા માટે જરૂરી છે. એ જરૂરી છે વાલાઓ, તમારા મારા જીવન માટે. ઘણી બધી વખત આપણે એ સફળતાઓના માટે
પ્રભુમાં આપણે નિષ્ફળ બની જઈએ છીએ. એ આશીર્વાદોને પ્રાપ્ત કરવાની અંદર એની પાછળ દિવસો વેડફવાની અંદર પ્રભુને આપણે ભૂલી જઈએ છીએ. પ્રભુ તરફથી જે મળતા આશીર્વાદો છે એ આશીર્વાદોની પાછળ એટલી ભાગદોડ આપણે કરીએ છીએ, દેવ તરફના આશીર્વાદોને આપણે ભૂલી જઈએ છીએ. એ માર્ગની અંદર એટલા બધા આપણે અટવાઈ જઈએ છીએ, ઈશ્વરના માર્ગને આપણે ભૂલી જઈએ છીએ. એ બહારી સંગતની અંદર એટલા બધા આપણે રચ્યા પચ્યા બની જઈએ છીએ, ઈશ્વરની સંગતને આપણે ભૂલી જઈએ છીએ. તો એ જે સંગતો છે, જે આશીર્વાદો છે કે જેના દ્વારા તમને મને કશો જ લાભ થતો નહીં હોય, તો એ શા કામનું છે? બાઇબલ કહે છે, હું નહીં કહેતો. અને જે બાઇબલ કહે છે એ સફળતાઓની સાથે જે ઈશ્વરની હાજરી હોય, એ સફળતાઓની સાથે જે માર્ગ ઈશ્વરનો હોય અને એની સાથે આપણને આત્મિક લાભ થતો હોય, એ મોટી સફળતા તમારા મારા જીવન માટે છે. અને દેવનું વચન અહીંયા જે પ્રમાણે આપણને કહે છે કે મૂસાના મારફતે જે સર્વ નિયમો તમને ફરવામાં આવ્યા છે, એ કહે છે કે સંભાળીને ચાલવાના માટે, એ વચનો પ્રમાણે સંભાળીને એ વચનો કરવાના માટે તમારા મારા જીવનને આગળના વચન એમ લખ્યું છે કે તમારે બળવાન અને હિંમતવાન થવાનું છે. શું વચન પાળવાના માટે સામાન્ય વ્યક્તિની જરૂર નહીં પડે? હેલો, ઘણી બધી વખત આપણે એમ કહીએ કે કોઈક એવું કામ હોય બહુ સરળ દેખાય, આપણને બહુ સરળ હે ને, આપણને બહુ સામાન્ય લાગે ને આપણને એમ લાગે કે આ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે. પણ જ્યારે કરવાનું હોય ત્યારે ખબર પડે કે નહીં, હવે મારાથી નહીં થાય. ઘણા બધા કામો એવા હોય, ખેતરની અંદર કદાચ આપણે જોઈએ કે આપણને બહુ સામાન્ય લાગતું હોય, પણ આપણે કદી કામ નહીં કરેલું હોય, આપણી પાસે એમના વિશે યોગ્ય જ્ઞાન ના હોય, આપણી પાસે એમના એ કામ કરવાના માટે શક્તિ ના હોય, તો આપણે નહીં કરી શકીએ. આપણને બહુ સરળ લાગતું હોય કે નહીં, એમાં શું ધાડ મારવાની છે, નહીં, આપણને એમ લાગતું હોય. પણ નહીં. શું તમે કદી એમ વિચાર્યું છે કે પાળક સાહેબ કે પછી આગેવાનીની અંદર શું તમને મને કદી એમ લાગ્યું છે કે એ તો કોઈ બી કરી શકે? શું આપણને એમ લાગે છે? ઘણી બધી વખત ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યા છે, બાળકોનું કામ તો કહેવાનું હોય, આગેવાનોનું કામ તો કહેવાનું હોય, એ લોકોનું એના સિવાય બીજું કામ હોતું નથી. પુલપીટ પર ચડવાનું, સંદેશો આપવાના, ઠપકારવાના અને લોકોના માટે બે વચન કહેવાના, એ તો કોઈ પણ કરી શકે. શું આપણને એમ લાગે છે કે કોઈ પણ કરી શકે? હેલો, ઘણી બધી વખત પ્રાર્થનાના માટે આપણે વિચારીએ, પ્રાર્થના કોણ નહીં કરી શકે? બધા જ કરી શકે. કેમ? આંખ બંધ કરવાનું ને બોલવાનું, નહીં? પણ તમે વિચાર કરજો, જેને કદી નહીં કરી હોય ને તમે કરવાના માટે પ્રયત્ન કરજો. કદાચ એકલા કદાચ કરી શકે, 5 માણસ ઉભા હોય ત્યાં તમે બોલી જજો, પરસેવો ઉતરી જાય, નહીં? પરસેવો ઉતરી જાય આપણો. ઘણી બધી એવી બાબતો છે કે જે બાબતો કરવાના માટે આપણને એમ લાગતું હોય કે આ તો બહુ સરળ છે, પણ એના માટે વહાલાઓ તમારા મારા જીવનની અંદર એ દેવ કે જે તમને મને એ સામર્થ્ય આપે છે, એ પરમેશ્વર કે જે તમને મને એનું જ્ઞાન આપે છે, એના વગર તમે અને હું કદી પણ આપણે સફળ થઈ શકતા નથી. અહીંયા જે સફળતાના માટે, જે વચનનું પાલન કરવાના માટે દેવનું વચન આપણને એમ કહે છે કે બળવાન અને હિંમતવાન થા, વચનનું પાલન કરવાના માટે. અને આપણને એમ લાગતું હોય કે વચનનું પાલન કરવામાં શું બળની અને શું હિંમતની જરૂર આપણને પડે. મેં પાછલા દિવસની અંદર એક વાક્ય તમને કહેલું, બાળક દિવસની અંદર, કોને યાદ છે? હેલો, કોઈને યાદ છે? નાણાં સંબંધી મેં કહેલું હે ને, નાણાં સંબંધી. નાણાં મદદ કરવા માટે અને પૂરતો દશાંશ આપવા માટે શું જોઈએ? શું કહેલું? ભૂલી ગયા? એ માણસની પાસે હિંમત હોવી જોઈએ. શું હોવી જોઈએ? હિંમત હોવી જોઈએ પરમેશ્વર તરફના. અને એ વચન પાલન કરવાના માટે આજે જે વચન આપણે જોવા માંગીએ છીએ, એ વચનોનું પાલન કરવાના માટે કહે છે કે તમારી ને મારી પાસે એ બળ હોવું જોઈએ, એ હિંમત હોવી જોઈએ, જે પરમેશ્વર તરફથી આપણને મળે છે. અને જ્યાં સુધી આપણે દેવની આગળ નમ્ર નહીં બનીએ, જ્યાં સુધી દેવની આગળ નમીએ નહીં,
ત્યાં સુધી આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અને એ વચનનું પાલન પણ આપણે કરી શકતા નથી. અને એટલાના માટે યાકૂબના પત્રની અંદર એના 4 અધ્યાયના 10મા વચન અંદર એવું લખ્યું છે કે દેવની આગળ શું બનો? નમ્ર બનો. દેવની આગળ નમ્ર બનો એટલે એ તમને ક્યાં મૂકશે? ઉચ્ચ પદવી પર મૂકશે. દેવની આગળ. એનો મતલબ એ જ છે કે પરમેશ્વરની આગળ આપણે નમ્ર બનીને પરમેશ્વરની આગળ નમી જઈએ. પરમેશ્વર જે કહે છે એને આધીન થઈ જઈએ. પરમેશ્વરના જે આજ્ઞા પાલન આપણને કરવા માટે કહ્યું છે એ આજ્ઞા પાલન કરવા માટે દેવની આગળ સમર્પિત બની જોઈએ. અને એ સઘળી બાબતો કે જે પરમેશ્વરની અંદર તમે અને હું આપણે અપેક્ષા રાખીએ છીએ, એ સફળતા કે જે તમે અને હું રાખીએ છીએ, ઈશ્વર તમારા જીવન માટે એ સફળતાનો માર્ગ ખોલી દેશે વાલાઓ. હાલેલુયા, હાલેલુયા. સાંભળો છો, પરમેશ્વર તમારા અને મારા જીવન માટે એ સફળતાના માર્ગ વાલાઓ ખોલી દેશે. હિબ્રુના પત્રની અંદર એ વચન કે શા માટે આપણે એનું પાલન કરવું જોઈએ એ બાબતને આપણે બહુ સ્પષ્ટપણે ત્યાં લખવામાં આવે. વચન શું છે એ ત્યાં લખવામાં આવે. વચનના શબ્દ શું છે એ ત્યાં આપણને સમજણ પડે છે કે જે વચનને માટે એ ઈશ્વરનું સામર્થ્ય, એ બળ અને એ હિંમત આપણને જરૂર છે. હિબ્રુના પત્રની અંદર એના 4 અધ્યાયની અંદર એવું લખવામાં આવેલું છે. હિબ્રુનો પત્ર એનો 4 અધ્યાય અને 12 વચનની અંદર એવું લખ્યું છે. હિબ્રુનો પત્ર એનો 4 અધ્યાય અને એનું 12 વચન બહુ જાણીતું વચન છે. ત્યાં એવું લખ્યું છે કેમ કે દેવનો શબ્દ કેવો છે? કેવો છે? જીવંત છે. એની અંદર જીવન છે. વચનની અંદર જીવન છે. જે બાબત કદાચ આપણે સરળતાથી કરી શકતા હોય, આપણને એમ લાગતું હોય કે નહીં, જે બાબત કહે છે કે નિર્જીવ છે, જે બાબત નિર્જીવ છે એને કરવાના માટે કદાચ આપણે પ્રયત્ન કરીએ છીએ, એના માટે કદાચ આપણને બહુ સરળતા લાગે, જેની અંદર જીવ નથી. પણ એ લખ્યું છે કે દેવના શબ્દો કેવા છે? જીવંત છે. એની અંદર જીવન છે. અને આગળ એમ લખે છે એ સમર્થ તથા બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. એ વચન કે જેની અંદર સામર્થ્ય છે, એ વચન કે જેની અંદર લખવામાં આવ્યું છે કે એ તો કહે છે કે બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. અને એ વચનનું પાલન કરવાના માટે એ સામાન્ય માણસની જરૂર નથી. હું તમને જે કહેવા માંગુ છું કે એ વચનનું પાલન કરવાના માટે આજે તમારા અને મારા જીવનની અંદર એ હિંમત, એ બળ આજે ઈશ્વરની પાસેથી પ્રાપ્ત કરીએ, જેના દ્વારા એ વચનનું આપણે પાલન કરી શકીએ. અહીંયા આપણે જેટલા બેઠેલા છે, કદાચ બની શકે કે ઘણા બધા લોકો વચનનું પાલન નહીં કરતા હોય, કેમ કે એ વચનને સારી રીતે સમજતા નથી કે વચન શું છે. અને જે લોકો પાલન કરે છે, પ્રભુનો આભાર માનીએ, તમારી પાસે સમર્થ હશે, તમારી પાસે હિંમત છે, તમારી પાસે બળ છે કે જે તમે એ શૈતાનની સામે લડવાના માટે, એ સંસારિક બાબતોની સામે લડવાના માટે એનો તમે ઉપયોગ કરો છો. કેમ કે રોમનના પત્રની અંદર લખ્યું છે કે દૈહિક મન તે શું છે? મરણ છે. જે વ્યક્તિ દૈહિક છે તે વ્યક્તિ કહે છે કે દૈહિક બાબતો પર મન લગાડે છે, પણ જે વ્યક્તિ આત્મિક છે એ આત્મિક બાબતો પર મન લગાડે છે. કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે તમે અને હું એ સંસારની અંદર સફળ થવાના માટે, દેવના વચનોને પાલન કરવાના માટે આપણે સમર્થ બનીએ છીએ, આપણે હિંમત અને બળ પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે જ એ વચનોનું પાલન થઈ શકે છે. દુનિયાની અંદર આજે ઘણા બધા લોકો એવા હશે કે જે વચનોને જાણનારા છે. ઘણા બધા લોકોને મેં સાંભળ્યું છે, બાળક સાહેબ, હવે મારી ફરીથી આટલી વખત મારું બાઇબલ વાંચવાનું ચાલુ થઈ ગયું. ઘણા લોકો કે 2 વાર, ઘણા લોકો 4 વાર કે ઘણા લોકો 5 વાર કે. જો કે મેં 21 સાથે આખું બાઇબલ હજુ સુધી નથી વાંચ્યું અને મને ટાઈમ બી નહીં મળે. પણ ચોક્કસ દરેક બાબતો વાંચેલી છે. કેમ કે અમારી પાસે એ ટાઈમ નથી કે એક પછી એક વાંચીએ, પણ ઘણા લોકો એ સ્ટેપ બાય સ્ટેપ વાંચે છે. એક પુસ્તક પછી બીજું, બીજું પછી ત્રીજું, અને બધું આખું બાઇબલ વાંચી નાખ્યું છે. પણ ઘણા બધા એવા લોકો છે કે જેઓએ ભલે 10 વાર વાંચ્યું હોય પણ વચન પાલન કરવામાં નિષ્ફળ છે. આપણી પાસે વચન હોવું એ નહીં, વચન પાલન કરવું એ બહુ જરૂરી છે. વચનો તો ઘણા બધાને યાદ હોય. મારી યાદશક્તિ એટલી બધી નથી, એને મારી યાદશક્તિ એટલી બધી નથી. ઘણી બધી વખત વચન યાદ હોય પણ કયામાં છે ને કદાચ ભૂલી જાઉં.
પણ ખરેખર મને એટલો પ્રભુની અંદર હું ખુશ છું કે ખરેખર એ વચનો મને યાદ છે અને હું જાણું છું. અને એ વચન પાલન કરવા માટે ઈશ્વર કે જે તમને અને મને એ સામર્થ્ય એ બળ આપે છે વાલાઓ. અને અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું તે પ્રમાણે ઈબ્રુના પત્રની અંદર આપણે વચન વાંચ્યું કે વચન એટલા માટે આપણા માટે અઘરું બની જાય છે કેમ કે જીવતો છે, એની અંદર સામર્થ્ય છે, એ સમર્થ છે. અને એ સમર્થ વચનનું પાલન કરવા માટે આપણે એ સામર્થ્ય પ્રાપ્ત કરવું પડશે, આપણે એ હિંમતને પ્રાપ્ત કરવી પડશે, આપણે એ બળને પ્રાપ્ત કરવી પડશે કે જે દુનિયાની સામે લડે છે, એ દુનિયાના વાનોની સામે લડે છે, જે દુનિયા આ જગતના એવા અલગ અલગ પ્રકારના કાવાદાઓ કે જે તમારી મારી સામે એ શેતાનો અલગ અલગ પ્રકારે કુયુક્તિઓ લાવીને કે છે કે આપણને નિષ્ફળ કરવાના માટે પ્રયત્ન કરે છે. અને એ હિંમત એ બળ જ્યાં સુધી આપણી પાસે ના હોય એ વચનનું પાલન આપણે કરી શકતા નથી. યાદ રાખજો વાલાઓ. કેમ કે જો તમે અને હું એ દુનિયાની અંદર આપણે રચ્યા પચ્યા છીએ તો આપણે વચનનું પાલન કરી શકતા નથી. તમે અને હું આ સંસારની અંદર ડૂબી ગયેલા છે, એ સંસારની અંદર આપણે પડી ગયેલા છે તો આપણે દેવના વચનનું પાલન કરી શકતા નથી, ભલે વચનોને જાણતા હોય. અને એટલા માટે જે વચન અહીં લખવામાં આવ્યા છે કે એ વચનો તો કહે છે કે જીવંત છે, સમર્થ અને બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે ને એ કહે છે કે જીવ તથા આત્માને સાંધા તથા મોજાને જુદા પાડે એટલે સુધી શું કરનારા છે? વિંધનારા છે. એ વચન દરેક ખોરી અને ખોટી બાબતોની અંદર આપણને સમજ આપે છે. એ વચન કે જે દૈહિક અને આત્મિક બાબતની ફરક આપણને કરાવે છે. એ વચન કે જે તમારા અને મારા જીવનની અંદર એ દરેક બાબતોને છૂટા પાડવાના માટે એ સક્ષમ છે. જ્યાં સુધી એ વચન આપણા જીવનમાં ના હોય ત્યાં સુધી એ શક્ય નથી. ને એટલા માટે એ વચન પાલન કરવું આપણા માટે મહત્વનું છે. એ વચન છે કે જે તમને મને એ સફળતા તરફ લઈ જાય છે. એ આજ્ઞા પાલન છે કે જે તમને મને એ સફળતા તરફ લઈ જાય છે. યોશુઆને જે પરમેશ્વરે વચન આપ્યું કે તમને જે મૂસાના મારફતે જે વચનો તમને આપવામાં આવેલા છે એ વચનોને સંભાળીને તમારે એ પ્રમાણે કરવાના માટે તમારી પાસે હિંમત અને બળ તમારે પ્રાપ્ત કરવું પડશે. અને આગળ એમ લખ્યું છે કે તેમાંથી તમારે જમણી કે ડાબી ગમ પણ ફરવાનું નહીં. નીચેના જે 8 વચન અંદર આપણે વાંચ્યું ત્યાં લખ્યું છે એ નિયમ શાસ્ત્રો તારા મોંમાંથી શું નહીં થવું જોઈએ? મોંમાંથી જવું નહીં જોઈએ. અને આગળ એમ લખ્યું છે કે દિવસે તથા રાત્રે તેનું શું કર? મનન કર. દિવસે તથા રાત્રે તેનું તું મનન કર એમ કે છે. પણ આપણા જીવનમાં તો આપણે એ વચનોને લાવતા જ નથી. અહીંયા લખ્યું છે કે આપણા મોંમાં તો કે છે કે રહેતા જ નથી. તો કેવી રીતે એનું પાલન કરી શકીએ? એ નિયમ કે જે તારા મોંમાંથી જાય નહીં એમ દેવનું વચન કહે છે. પણ આપણે તે જેની અપેક્ષા રાખીએ છીએ એ અપેક્ષાના ધ્યાન આપતા આપતા મોંમાંથી બધા વચનો શું થઈ જાય છે? નીકળી જાય છે. આપણા જીવનમાંથી એ વચનો આપણે નીકળી જાય છે. રવિવારે સાંભળીએ એટલે સાંજે શું થઈ જાય? હેલો, રવિવારે સવારે સાંભળીએ સાંજ સુધીમાં શું થઈ જાય? નીકળી જાય. હે ને? કેમ નીકળી જાય છે? કેમ કે આપણું ધ્યાન આમાં નથી. કેમ કે આપણો જે હેતુ છે એ બદલાઈ ગયેલા છે. આપણે જે સફળતાની અપેક્ષા રાખીએ છીએ તો દુનિયાની અંદર રાખીએ છીએ અને એ સફળતાને પ્રાપ્ત કરવા માટે ફરીથી આપણે લાગી જઈએ છીએ. રવિવારે દેવાળે જવાનું, સંદેશો સાંભળવાનો અને પછી કહે છે કે સોમવારથી ફરીથી એ બાબત જે દુનિયાની અંદર તમને મને સફળતા આપે છે, જે દુનિયાની અંદર તમને મને આનંદ આપે છે, જે દુનિયાની અંદર તમને મને કહે છે કે વિશેષ આપણને એમ લાગે છે કે એ મારી સફળતા છે. પણ હું તમને આજે એ કહેવા માંગુ છું કે જે સફળતા તમને મને કશો લાભ આપી શકતો ના હોય તો એ સફળતા નથી. વાલો, એટલા માટે ગીત શાસ્ત્રની અંદર જ્યારે આપણે વાંચીએ કે ઘણા બધા એવા લોકો છે કે જે સફળતાઓના માટે પોતાના જ્ઞાન પર આધાર રાખતા હોય, ઘણા બધા એવા લોકો છે કે જે માણસ પોતાના વિચારો પર આધાર રાખતી હોય, પોતાની શક્તિ પોતાની બુદ્ધિ પર આધાર રાખતા હોય. અને ગીત શાસ્ત્રની અંદર દાઉદ ભક્ત એ પ્રમાણે કહે છે કે ઘણા બધા એવા લોકો છે કે જેઓ રથ પર ભરોસો રાખે છે, ઘણા એવા લોકો છે કે જેઓ કહે છે કે ઘોડા પર ભરોસો રાખે છે. ગીત શાસ્ત્ર 20 ની અંદર એવું લખવામાં આવેલું છે. ગીત શાસ્ત્રના પુસ્તકની અંદર એના 20 અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં 7 વચનની અંદર એવું લખેલું છે
ગીત શાસ્ત્રો 20 અને 7 વચને લખ્યું છે કે કોઈ કહે છે કે રથ પર ભરોસો રાખે છે અને કોઈ કહે છે કે ઘોડા પર, પણ આપણે આપણા દેવ યહોવાના નામનું સ્મરણ રાખીશું. હાલેલુયા. એ દેવનું વચન કે જે તમને મને સામર્થ્ય આપે છે, જે દેવના વચનની અંદર કે જે દેવનો આત્મા છે. કેમ કે યહાની લખેલી સુવાર્તાની અંદર આપણને બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, એ શબ્દો સદય થઈને આપણામાં વસ્યો. એ દેવનો આત્મા જ એ દેવ છે કે જેના સંબંધી આપણને વચન કહેવામાં આવ્યું છે. અને એ દેવની પાસે એ વચનની અંદર, એ શબ્દની અંદર એ સામર્થ્ય છે, કેમ કે એ જીવંત છે. અને એ જીવંત શબ્દો જ્યારે તમારા મારા જીવનની અંદર એક આધાર બને છે, એક ભરોસો બને છે, ત્યારે તમે અને હું એ સફળતાને પ્રાપ્ત કરીએ છીએ જે દુનિયાની અંદર તો છે, પણ એની સાથે આત્મિક જીવનને માટે પણ આપણને સફળ બનાવી શકે છે. એ સફળતાઓને માટે વિશેષ પ્રયત્ન કરીએ, જે સફળતાઓ તમને અને મને પ્રભુની અંદર પણ આપણને સફળ કરતી હોય, જેની માટે તમને અને મને આત્મિક જીવનની અંદર પણ લાભ થઈ શકે. એ સફળતાઓના માટે વિશેષ પ્રયત્ન કરીએ, જે સફળતાઓ તમારા અને મારા જીવન માટે, આત્મિક જીવન માટે લાભકારક બનતું હોય. પાઉલ પ્રેરિત પોતાના મરણ સંબંધી ઘણી બધી વખત આપણે જાણીએ છીએ કે પ્રમાણે કહે છે, મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. તો મરણ માટે પણ લાભ. તો જીવન એવી રીતે જીવવું જોઈએ, સફળતાઓ એ પ્રમાણે અને એવી સફળતાઓ પ્રાપ્ત કરીએ જે તમારા અને મારા જીવન માટે આત્મિક લાભ પ્રાપ્ત થઈ શકે. તમે પોતે આજે આપણે પોતે વિચારવાનું છે કે જે સફળતાઓ દુનિયાની અંદર, પૃથ્વી પર, પારિવારિક જીવનની અંદર, નોકરીની અંદર, અભ્યાસની અંદર જે સફળતાઓ મેં પ્રાપ્ત કરી છે, આજે કેટલી તમને મને આત્મિક લાભ અપાવી શકે છે. પ્રભુની માટે પણ, પ્રભુ પણ આપણા માટે સફળતાઓ અપેક્ષા રાખે છે. જે ઈચ્છા, જે અપેક્ષા આપણે પોતે રાખીએ છીએ કે નહીં મારે સફળ થવું છે, એ જ પ્રભુ તમારા અને મારા જીવન માટે પણ એ જ ઈચ્છા રાખે છે. પ્રભુ પણ ચાહે છે કે આપણે સફળ થઈએ, પણ પ્રભુ એ ચાહે છે કે એ સફળતાની પાછળ ઈશ્વરનો હાથ હોય. પ્રભુ એ ચાહે છે કે એ સફળતા દ્વારા તમને અને મને આત્મિક લાભ થાય. પ્રભુ એ ચાહે છે કે એ સફળતા દ્વારા તમે અને હું આત્મિક ઉન્નતિ પામી શકીએ. આત્મિક ઉન્નતિ આપણે પામી શકીએ એ બહુ જરૂરી છે. અને એટલા માટે એફેસીના પત્રની અંદર જે હથિયારો સંબંધી આપણને લખવામાં આવેલા છે, આપણે એમાં જવાના નથી, પણ સર્વ હથિયારોની અંદર એક આત્માની તરવાર. આત્માની તરવાર એટલે શું? દેવનું વચન. એ દેવનું વચન કે જે તમારા મારા જીવનમાં આજે આપણે પાલન કરવાનું છે. અને એટલા માટે એ તો આત્માની તરવાર છે, એ વચન, જેના માટે તમારે અને મારે ઈશ્વર તરફનું એ બળ, એ પવિત્ર આત્માની અગવાઈ કે જે તમારા મારા જીવનની અંદર એને પાલન કરવાના માટે જરૂર છે. એ સામાન્ય માણસની કહે છે કે જરૂર નથી. તમે અને હું દેવના નજરની અંદર કિંમતી જ, તમે અને હું દેવના નજરની અંદર આપણે પસંદ કરેલા જ, પણ પ્રભુની અંદર એ સમર્થ આપણે બનવાનું છે. એટલા માટે પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે કે ઈશ્વરની જે કૃપા છે, એ કૃપાની અંદર તમે સમર્થ બનો. એ સમર્થ બનવાનું કારણ એ જ છે કે આપણે એ દેવના વચનનું પાલન આપણે કરી શકીએ. અને દેવના વચન પાલન કરવાના માટે ઘણી બધી મુશ્કેલી, ઘણી બધી તકલીફો છે, ઘણા બધા પ્રશ્નો આવે છે, ઘણી બધી સમસ્યા આવે છે. તેમ કરીને તમે અને હું એ દેવની આજ્ઞાનું પાલન કરી શકીએ છીએ. માટે એ સામર્થ્યની, એ બળવાનની, એ હિંમતવાનની તમને અને મને બનવાની જરૂર છે. એ નબળા માણસની જરૂર નથી વાલાઓ. એ નબળો માણસ નહીં કરી શકે. એ દેવની અંદર તમારે અને મારે હિંમતને પ્રાપ્ત કરવી પડશે. એ દેવની અંદર તમારે અને મારે એ બળને પ્રાપ્ત કરવું પડશે વાલાઓ, એ વચનનું પાલન કરવાના માટે. અને જ્યારે એ વચન પાલન કરવાના માર્ગની અંદર આપણે વધીએ છીએ, જ્યારે એ માર્ગમાં આપણે આગળ વધીએ છીએ, જ્યારે ઈશ્વરના એ સફળતાઓની અંદર આપણે આગળ વધીએ છીએ, ત્યારે દેવનું વચન જે આપણે યહોશુઆના પુસ્તકની અંદર આપણે વચન વાંચી ગયા, ત્યાં લખ્યું તે પ્રમાણે કે તેમાંથી તમારે જમણે કે ડાબી ગમ પણ ફરવાનું નથી. તમારા અને મારા જીવન માટે એ સફળતાનો જે માર્ગ છે, એ સફળતાના માર્ગની અંદર જ વધવાનું છે, જેથી કરીને પ્રભુ હાલાઓ તમને અને મને એની અંદર આગળ લઈ જઈ શકે. નહેમ્યાના સંબંધી જ્યારે આપણે વાંચીએ છીએ, નહેમ્યાના પુસ્તકની અંદર જ્યારે તેમણે યરૂશાલેમ સંબંધી સાંભળ્યું તો તે દુઃખી થયો, તે રડ્યો, તેણે ઉપવાસ કરી, તેણે પ્રાર્થનાઓ કરી. કેમ કે યરૂશાલેમ વિશે લખ્યું છે કે તે ઉજ્જળ કરી દેવામાં આવેલું છે. અને એવા સમયની અંદર એ નહેમ્યાએ પોતે એ લોકોને તૈયાર કર્યા.
એ રાજાની પાસેથી તેમણે રજા લીધી અને એ યરુશલેમના કોટને બાંધવાના માટે તેમણે પોતે એ લોકોને તૈયાર કર્યા અને તેમણે કીધું કે ઉઠો આપણે બાંધીએ. અને એ નેહેમ્યા જ્યારે એ કામને હાથમાં લે છે અને એટલા માટે તે પોતે ઈશ્વરની પાસેથી સહાય લેતા એમ કહે છે, જો આપણે નેહેમ્યાના પુસ્તકની અંદર એના 8મા અધ્યાયની અંદર 10 વચનના અંત ભાગની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે યહોવાનો જે આનંદ છે એ મારા માટે સામર્થ્ય છે. યહોવાનું બળ, યહોવાનો જે હર્ષ છે, યહોવાનો જે આનંદ છે એ મારા માટે બળ છે, એ મારા માટે હિંમત છે, એ મારા માટે સામર્થ્ય છે. તો એ ઈશ્વર છે કે જે તમારા અને અમારા એ દરેક કાર્યને સફળ કરવાના માટે તમને મને હિંમતવાન બનાવે છે. પણ એ પહેલા એના એ હિંમતવાન બનવાના માટે, એ સામર્થ્ય પ્રાપ્ત કરવાના માટે એ પવિત્ર આત્માની અખવાઈને પ્રાપ્ત કરીએ, જેના દ્વારા એ આજ્ઞા પાલનને આપણે કરી શકીએ છીએ. એ વચનોને આપણે સંભાળીને એ પ્રમાણે ચાલી શકીએ છીએ. સંભાળીને આ હાલના ચોમાસાના સમય અંદર જોઈએ, થોડો સમય થયો છે, અમારી પાસે 2 રસ્તા છે માસીના ઘરથી અહીંયા સુધી આવવાના માટે. એક તો છે આ બાજુથી આવવાનું, એક ને એક છે તે આમથી બી અવાય હે ને. પણ મેં જોયું તો રસ્તામાં થોડુંક તકલીફ છે હે ને, કાદવ પાણી ભરાઈ રહે છે. એટલે મને એવું લાગે કે મારે હવે આમથી ફરીને આવવું જોઈએ. એટલે કેટલો સમય થયો છે હું આમથી ફરીને આવું છું. કેમ? હલો. એટલે માણસ તરીકે તો વિચારીએ કે નહીં કે ત્યાં ખાડો છે, કદાચ હું પડી જાઉં હે ને. આપણે સાવચેતી રાખીએ છીએ નહીં, આપણે સાવચેતી રાખીએ છીએ, આપણે સંભાળીએ છીએ આપણા માર્ગને, આપણે સંભાળીએ છીએ આપણી પોતાની જાતને. બાઇબલના વચનો એ પ્રમાણે આપણે સંભાળવાના છે કે કદાચ મારાથી ભૂલથી આ વચનની અવગણના નહીં થઈ જાય. એ આજ્ઞા કે જે તમને મને આપવામાં આવેલી છે એની કાળજી આપણે એ રાખવાની છે કે મારાથી એનું આજ્ઞાનું ઉલ્લંઘન નહીં થઈ જાય. આપણે એ કાળજી રાખવાની છે કે મારા જીવન દ્વારા હું નાસીપાસ નહીં થાઉં આ વચનને પાલન કરવાના માટે. એ કાળજી તમારે મારે રાખવાની છે. જે કાળજીઓ આપણા પોતાના વ્યક્તિગત સંસારિક જીવન માટે કરીએ છીએ, આપણા પરિવારને માટે, આપણા બાળકોને માટે, આપણી સંપત્તિની જે કાળજી રાખીએ છીએ, આપણા ખેતીવાડીની જે કાળજી આપણે રાખીએ છીએ, એના કરતાં વિશેષ દેવના વચનને પાલન કરવાની કાળજી આપણે રાખીએ વાલાઓ. અને એના દ્વારા સૌથી મોટી સફળતા પ્રભુ તમને અને મને આપશે. હાલેલુયા, હાલેલુયા. જે સફળતા તમારા અને મારા જીવનની અંદર આ મરણ પછી પણ એ સફળતા તમારા અને મારા માટે લાભકારક બનશે. મરણ પછી પણ એ જીવન તમને મને પ્રાપ્ત કરવાના માટે ભાલાઓ આપણને ઉપયોગી બનશે. એટલા માટે જે બાબતો કહેવા માંગુ છું કે વચનનું પાલન કરવાના માટે, દેવની આજ્ઞાનું પાલન કરવાના માટે આપણા જીવનને બળવાન કરીએ, હિંમતવાન બનાવીએ અને એ સફળતાના માટે આગળ વધીએ. બીજી બાબત છે, આગળ લખવામાં આવ્યું છે તે પ્રમાણે ત્યાં એમ લખ્યું છે કે તેમાંથી તમારે જમણે કે ડાબે તમારે ફરવાનો જ નથી. મતલબ કે જે ઈશ્વરે વચન આપ્યા છે, જે માર્ગ ઈશ્વર છે, જેને વચનમાં આપણને કહે છે કે માર્ગ, જીવન તથા સત્ય હું છું, એ માર્ગ કે જે પરમેશ્વરે તમને મને આપ્યો છે એ માર્ગને કદી પણ તમારે અને મારે છોડવાનો નથી. એનો મતલબ એ થાય છે કે એ માર્ગનો જે પરમેશ્વર છે એ પરમેશ્વરને તમારી ને મારી સાથે રાખવાનો છે. સફળતાઓ ચોક્કસ તમારા અને અમારા જીવનમાં આવશે, પણ જે સફળતાઓ ખરેખર બાઇબલ કહે છે કે સફળતા, જે પ્રમાણે આપણે શરૂઆતના વચન અંદર વાંચ્યું કે બધી જ સફળતાઓ પ્રાપ્ત કરી લઈએ, સૌથી મોટી ડિગ્રી પ્રાપ્ત કરી લઈએ, સૌથી મોટામાં મોટા પગાર ધોરણની નોકરી પ્રાપ્ત કરી લઈએ, સૌથી વધારે જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, સૌથી વધારે ધન પ્રાપ્ત કરી લઈએ, સૌથી વધારે સંપત્તિ પ્રાપ્ત કરી લઈએ, સૌથી વધારે આશીર્વાદો આપણી પાસે બધું જ હોય, પણ પોતાના જીવને તો બચાવી શકતો ના હોય તો એનો શો લાભ હોય? પોતાના આત્માને તે બચાવી શકતો ના હોય તો એ બધા આશીર્વાદોનો શો લાભ? માટે આજ સવારે જ હું કહેવા માંગુ છું કે એ દેવને સાથે રાખીને જે સફળતાઓ આપણને મળશે, એ સફળતાઓ ખોટી નથી, જેની પાછળ આજે આપણે મહેનત કરીએ છીએ. પણ એની સાથે દેવના વચન પ્રમાણે, દેવની ઈચ્છા પ્રમાણે, દેવની યોજના પ્રમાણે અને એ ઈશ્વરને, એ દેવના આત્માને આપણા જીવનમાં રાખીને, એટલે કે દેવને સાથે રાખીને જો એ સફળતાઓને પ્રાપ્ત કરીશું તો આ સફળતાઓની સાથે અનંત જીવનની સફળતા પણ તમને મને મળશે વાલાઓ. હાલેલુયા. એ ઈસુ ખ્રિસ્ત
કે જેણે પોતે એ વચનો દ્વારા એ શૈતાનની સામે તે લડી શક્યો. અને એના દ્વારા આપણે બધા જાણીએ છીએ કે જે વચન જીવંત છે, જેના સંબંધી આપણે કહીએ છીએ, જે વચન સામર્થ્ય છે. અને જ્યારે એ શૈતાને ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું અને આપણે બધા જાણીએ છીએ, શું એની અંદર આપણે એમ કહી શકીએ કે શું ઈશ્વરની પાસે એ સામર્થ્ય નહીં હતું? હતું. શું એમની પાસે એવી તાકાત નહીં હતી કે એ પથ્થરની રટલી કરી શકે? એ સામર્થ્ય એમની પાસે હતું. પણ તેમ છતાં એમણે દેવના વચનનો ઉપયોગ કર્યો. દેવના વચન ઉપયોગ કર્યો. કેમ કે દેવનું વચન સમર્થ છે. દેવનું વચન એ જીવંત છે. આજે તમારા મારા જીવનમાં, સંસારમાં જો તમારે મારે સફળ થવું છે તો દેવના વચનનો ઉપયોગ કરવો પડશે. ને દેવના વચનનો ઉપયોગ કરવાનો મતલબ એને પાલન કરવાનો. અને જ્યારે એને પાલન કરીએ છીએ ત્યારે હરેક એવી શૈતાની કુયુક્તિ ઉપર તમે અને હું આપણે શું પ્રાપ્ત કરીએ છીએ? વિજય પ્રાપ્ત કરીએ છીએ. એટલા માટે જે ઈશ્વર જે છે, ઈશ્વરને પણ આપણે આપણા જીવનમાં સાથે રાખવાના છે. પહેલો યહાન એનો 5મો અધ્યાય અને 4 અને 5 વચનની અંદર એવું લખવામાં છે કે ઈશ્વર આપણા જીવનમાં ક્યારે આવે, ઈશ્વરને આપણે ક્યારે પ્રાપ્ત કરીએ, દેવનો આત્મા આપણે ક્યારે પ્રાપ્ત કરીએ. ત્યાં આપણને એવું લખવામાં આવેલું છે. પહેલો યહાનના પુસ્તકની અંદર જ્યારે આપણે વાંચીએ તો 5મા વચનની અંદર એમ લખ્યું છે, પહેલો યહાન 5 અધ્યાય અને એનું 4 વચન જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે 4 અને 5 ની અંદર, કેમ કે જે કોઈ દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે. કોણ જીતે છે? હલો, કોણ જીતે છે? જે દેવથી જન્મેલું છે. અને આગળ એમ લખ્યું છે, અને જે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. અને જે વિશ્વાસ કરે છે કે ઈસુ દેવનો પુત્ર છે તે વગર બીજો કોણ જગતને જીતે છે? એનો મતલબ એ છે કે ઈશ્વર તમારી ને મારી પાસે હોવો જોઈએ. એ ઈશ્વર તમારી મારી સાથે હોવો જોઈએ. એ દેવનો આત્મા તમારા અને મારા જીવનમાં હોવો જોઈએ, તો આપણે જીતી શકીએ છીએ. બાકી પોતાની મહેનતથી, પોતાની અક્કલથી, પોતાની બુદ્ધિથી, પોતાની શક્તિથી, પોતાના આવડતથી, પોતાની પાસે ધન હોય, ધનથી પણ આપણે જીતી શકતા નથી. એટલા માટે હું જે કહેવા માંગુ છું એ દરેકની સાથે દેવની ઉપસ્થિતિ આપણા જીવનમાં હોવી જોઈએ. દરેક કાર્યોની અંદર, દરેક પરિસ્થિતિઓની અંદર, દરેક જગ્યાઓની અંદર એ ઈશ્વરને તમારા અને મારા જીવનમાં રાખીશું. એ પરમેશ્વર તમારા અને મારા જીવન માટે એ દરેક માર્ગને વાલાઓ ખુલ્લા કરશે. પુનઃનિયમના પુસ્તકની અંદર પણ જ્યારે આપણે વચન વાંચીએ તો એ ઈશ્વર જ્યારે તમારી ને મારી સાથે રહે છે, એ ઈશ્વરની ઉપસ્થિતિ તમારા અને મારા જીવનમાં રહે છે, ત્યારે વાલાઓ તમે અને હું આપણા માટે પરમેશ્વર એમ કહે છે કે હું તમારા માટે લડીશ. એમ દેવનું વચન આપણને કહે છે. પુનઃનિયમનું પુસ્તકના 20 અધ્યાયની અંદર જ્યારે આપણે વચન વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે. પુનઃનિયમનું પુસ્તક એનો 20 અધ્યાય અને 4 વચન અંદર એમ લખવામાં આવ્યું છે, કેમ કે તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો કોણ છે? યહોવા તમારો દેવ છે. જ્યારે આપણે ઈશ્વરને સાથે રાખીએ છીએ ત્યારે લખ્યું છે કે તમને બચાવવા માટે અને તમારા અને મારા પક્ષમાં રહીને આપણા શત્રુની સામે લડવાને માટે કહે છે કે તમારી સાથે જે જાય છે એ તો યહોવા છે. શું આજે આપણે એમ માનીએ છીએ કે આપણે એના વગર જીતી શકતા નથી? એ સત્ય છે વાલાઓ. આજે તમારી મારી પાસે એ ઈશ્વર હોવો જોઈએ. તમારી મારી પાસે એ ઈશ્વરનો આત્મા હોવો જોઈએ. તમારી મારી પાસે એ દેવનું વચન હોવું જોઈએ. ત્યારે અને ત્યારે જ આપણે વિજય થઈ શકીએ છીએ. ત્યારે જ તમે અને હું આપણે ફતેહ પામી શકીએ છીએ. પાછલા દિવસની અંદર એક વ્યક્તિએ મને કીધું, એમનો પરિવાર ઘણી દૂર રહે છે અને અમે જ્યારે પાછલા દિવસની અંદર એક પરિવારમાં ગયા હતા ત્યારે એમણે એ પ્રમાણે કીધું, એમના પરિવારના લોકો બહુ કટ્ટર છે. અને જ્યારે તેમને કીધું કે અમને પણ બીક હતી કે અમને શું કહેશે, પણ જ્યારે તેઓ તેમની પાસે ગયા ત્યારે બહુ પ્રેમથી તેમણે જવાબ આપ્યો. એ કોણ કરી શકે છે? ઈશ્વર છે કે જે દરેક એવા લોકોના મનની પરિસ્થિતિને બદલી નાખે છે. એ ઈશ્વર છે કે જે હરેક એવી નિષ્ફળતા લાવનારી પરિસ્થિતિઓને બદલી નાખે છે.
એ ઈશ્વર છે કે જે આ વરસાદને બંધ કરી શકે છે. શુક્રવારે ઉપવાસ પ્રાર્થનાની અંદર કેટલા લોકો આવેલા? હાલો, થોડો હાથ ઊંચા કરો ને. કેવો અનુભવ થયો? હું ત્યાં વચ્ચે ઉભો રહીને વિનંતી આપતો આપતો પણ ઘણા લોકો બાળક છે તો બી નહીં સંભળાય. અહીંથી તો દૂરની વાત છે, વચ્ચે ત્યાં ઊભો હતો, જે બેઠેલા હતા, પણ તો બી ઘણાઓને નહીં સંભળાય. એટલો સખત વરસાદ હતો. અને સવારે જ મેં સાંભળ્યું કે અંબાલાલ પટેલ સાહેબે આગાહી કરી છે કે હવે વરસાદ શું થવાનો છે? વિદાય લેવાનો છે. અને વિદાય લે તો બધાના માટે આનંદની વાત કહેવાય. કહેવાય કે નહીં કહેવાય? અને હજુ જો આગાહી આપવામાં આવે કે હજુ આવશે તો ખેતરોના માટે મન દુઃખ થઈ જાય નહીં? હું આજે જે તમને કહેવા માંગુ છું, આપણી પાસે જે સફળતાઓ છે, જે સફળતાઓ તમારા અને મારા જીવન માટે આત્મિક ઉન્નતિના કારણ બનવા જોઈએ. અભ્યાસની અંદર સફળ થાવો, નોકરીની અંદર સફળ થાવો, કોઈ પણ સ્થિતિની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે સફળ થાવો, પણ દરેકની અંદર ઈશ્વરનો મહિમા થવો જોઈએ, ઈશ્વરના રાજ્યની વૃદ્ધિના માટે આપણા જીવનનો ઉપયોગ થવો જોઈએ, અને દરેક જગ્યાની અંદર દેવની ઉપસ્થિતિ હોવી જોઈએ. અને એટલા માટે આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે એવી દરેક પરિસ્થિતિઓનો આપણે પોતે કદાચ આપણે સામનો નહીં કરી શકીએ, અને એનો સામનો કરવાના માટે ઈશ્વરની ઉપસ્થિતિ આપણા જીવનમાં હોય. એટલા માટે દાઉદ ભક્ત એમ કહે છે કે જો યહોવા મારા પક્ષનો હોય તો મારી સામે કોણ? હાલેલુયા. જો ઈશ્વર મારી સાથે હોય તો માણસ મને શું કરનાર છે? એ દાઉદ ભક્તનો ભરોસો છે, એમનો વિશ્વાસ છે. આજે તમારી મારી પાસે એ વિશ્વાસ હોવો જોઈએ કે નહીં, હું એ દેવના વચનોનું પાલન કરવાના માટે શક્તિમાન બનીશ. હું એ દેવના આજ્ઞાનું પાલન કરવાના માટે હું બળવાન બનીશ. કેમ કે દેવના વચન જીવંત છે, સમર્થ છે. પણ આપણે તેમ છતાં વચનોનું પાલન કરવાની અંદર નિષ્ફળ જઈએ છીએ. એટલા માટે હું તમને જે કહેવા માંગુ છું કે આજે આપણા જીવનને એ પ્રમાણે આપણે તૈયાર કરીએ, આપણે દેવના વચનનું પાલન કરતા રહીએ. ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે વચન નથી કાઢવાના, પણ ત્યાં એવું લખવામાં આવ્યું છે, યુસુફ સંબંધી લખવામાં આવેલું છે. ઉત્પત્તિનું પુસ્તક એના 19મા અધ્યાયની અંદર યુસુફ સંબંધી એવું લખવામાં આવ્યું છે, 2 અને 3 વચનની અંદર. એ યુસુફ કે પટીફારના ઘરની અંદર, અને જ્યારે કહે છે કે એમની સામે ઘણી તકલીફો આવી, તેમ છતાં પણ બાઇબલ એમ કહે છે તે જે કંઈ કરતો હતો એની અંદર તે શું થતો હતો? સફળ થતો હતો. સફળ થતો હતો. કેમ? કેમ કે દેવનો ભય એમની પાસે હતો, ઈશ્વરની ઉપસ્થિતિ એમની પાસે હતી. આજે આજે એ ઉપસ્થિતિ, ઈશ્વરનો એ ભય, ઈશ્વરનું એ વચન આજે તમારી મારી પાસે હશે તો દુનિયાની કોઈ પણ એવી તાકાત વાલાઓ તમને અને મને નિષ્ફળ કરી શકતી નથી. શૈતાનની કોઈ પણ એવી કુયુક્તિઓ તમને અને મને નિષ્ફળ કરી શકતી નથી. જ્યારે દેવ તમારી મારી સાથે હોય, એ સમાજની અંદર, એ પરિવારની અંદર આજે ઘણા બધા એવા પાપ, એવા ઘણા બધા એવા બંધનો આજે શૈતાને બાંધી રાખેલા છે. પણ દેવની અંદર આગળ નમ્ર બની જઈએ, દેવની આગળ એ વચનોનું પાલન કરવા માટે આપણા જીવનને તૈયાર કરી લઈએ. અને એ પરમેશ્વરે યશાયાને પણ 40મા અધ્યાયની અંદર, જ્યારે આપણે 41મા વચનની અંદર, અધ્યાયની અંદર 10મા વચનની અંદર આપણે વાંચી શકીએ છીએ કે તું બીશ નહીં, આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારી સાથે છું. હાલેલુયા. અને એ યશાયાની અંદર આપણે ઘણા બધા એ અધ્યાયની અંદર જો તમે વાંચો તો ત્યાં વધારે ઉત્તેજન આપતા એમ કહે છે કે હું તારી સાથે છું, હું તારી સાથે છું. એ ઈશ્વર આજે તમારી મારી સાથે છે, એનો અનુભવ આજે તમારા મારા જીવનમાં હોવો જોઈએ. અને ત્યારે જ તમે અને હું વહાલા આપણે સફળ થઈ શકીશું. એટલા માટે આજ સવારે જે 2 બાબતો મેં કીધી છે, એક તો એ વચનોનું પાલન કરવા માટે આપણા જીવનને તૈયાર કરીએ, આપણા જીવનને એ હિંમત બાંધીએ, આપણા જીવનને એ બળવાન બનાવીએ વચનનું પાલન કરવા માટે. અને જ્યારે વચન પાલન કરીશું તો તમારા મારા જીવન અંદર ચોક્કસ એ સફળતાના જે માર્ગો છે એ પરમેશ્વર તમને મારા માટે ખુલ્લા કરશે. અને એ જ્યારે વચનો આપણે પાલન કરતા જઈશું તો એ પરમેશ્વરની ઉપસ્થિતિ પણ આપણા જીવનમાં આવવા લાગશે. અને જ્યારે ઈશ્વરની ઉપસ્થિતિ આપણા જીવનમાં રહેશે તો તમારા મારા જીવન માટે એ ઈશ્વર લડવાના માટે આપણે આગળ રહેશે. એ ઈશ્વર તમારા મારા શત્રુની સામે લડશે. એ ઈશ્વર તમારા મારા માટે એ યુદ્ધ કરશે, અને એ તમને મને ફતેહ આપશે વાલાઓ. એ તમને મને વિજય અપાવશે, એ તમને મને સફળતા અપાવશે. એટલા માટે આ સવારે જે બાબતો કહી છે, આપણે આ પૃથ્વી પરના જીવનમાં સફળ થવાના માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, સફળ પણ થઈએ છીએ,
પણ કદાચ બની શકે એ સફળતાઓ આપણા માટે નિષ્ફળતાનું કારણ બની શકે. માટે સફળતાઓ એવી પ્રાપ્ત કરીએ જેના દ્વારા આપણને લાભ થઈ શકે. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ, પ્રાર્થનામાં છીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ, પ્રાર્થનાની અંદર છે. કોઈ આમ તેમ આપણે નહીં જોઈએ. સ્વર્ગમાં નાથી પ્રેમાળ પિતા, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પૃથ્વી પરના જીવનમાં પ્રભુ અમારી પાસે ઘણા બધા એવા ફરજો છે, ઘણી બધી અમારી પાસે જવાબદારીઓ છે, ઘણા બધા એવા કાર્યો છે જેની અંદર અમે સફળ થવા માંગીએ છીએ. અને પિતા પરમેશ્વર, આજે ઘણા બધા એવા લોકો છે કે જેઓ અલગ અલગ રીતો અપનાવીને એ સફળતાને પ્રાપ્ત કરવા માટે આજે પ્રયત્ન કરી રહેલા છે. પણ પરમેશ્વર પિતા, બાળકો તરીકે, તમારા લોકો તરીકે તમે જે અમને રીત આપી છે એ તો એ છે કે પ્રભુ અમે તમારા વચનનું પાલન કરીએ. અને એ વચનનું પાલન કરવા માટે પ્રભુ અમે હિંમતવાન બનીએ, અમે બળવાન બનીએ. અને પિતા પરમેશ્વર, અમે એ તમારા માર્ગમાંથી આમ તેમ નહીં જોઈએ. અને પિતા પરમેશ્વર, ત્યારે અમે સફળ થઈશું, ત્યારે અમે વિજય પામીશું, ત્યારે અમે પિતા પરમેશ્વર એ જય પામીશું, સફળતા પ્રાપ્ત કરીશું. આ પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ વચન અમને કહ્યું છે કે જો માણસ આખું જગત મેળવે પણ પોતાના જીવને હાનિ પામે તેનો શો લાભ થશે. પિતા પરમેશ્વર, આજ સવારે પ્રભુ મેં એ નિર્ણય કરીએ કે અમારી સફળતા અમારા આત્માના બચાવના માટે હોય, અમારી સફળતા અમારા જીવનના ઉન્નતિનું કારણ હોય, અમારી સફળતાઓ એ પિતા મરણ પછી પણ જે જીવન તમે મારા માટે રાખ્યું છે એને પ્રાપ્ત કરવાની હોય. એટલા માટે પિતા પરમેશ્વર, પૃથ્વીના જીવનની અંદર પ્રભુ તમારા આત્માની, તમારા સામર્થ્યની, તમારા પરાક્રમની અંદર રહીને, એની વિશેષ તમારા વચનો પાલન કરીને, તમારી ઉપસ્થિતિને લઈને, તમારી દરવણી, તમારું માર્ગદર્શન લઈને પ્રભુ અમે સફળતાને પ્રાપ્ત કરનારા બનીએ. એના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, ઘણા બધા એવા લોકો છે કે જેઓ સંસ્થાની અંદર રહીને કદાચ આજે પોતાના જીવનમાં મુશ્કેલી, તકલીફો, બીમારીઓ, સંકટો, પરીક્ષણમાંથી પસાર થયેલા છે. એવા દરેક લોકોને માટે પણ મારી પ્રાર્થના છે પિતા પરમેશ્વર, તેઓ તમારી આગળ દીન અને નમ્ર બની જાય, તમારું વચનનું પાલન કરે, જેથી કરીને પિતા પરમેશ્વર તેઓ એ હરેક પ્રકારના એ સંકટોથી, એ હરેક પ્રકારની સમસ્યાઓ પર તેઓ જય પામે, હરેક પ્રકારના દુઃખમાંથી તેઓ જય પામે અને એ દ્વારા પ્રભુ તમે મહિમા પામો, એવી મારી પ્રાર્થના, વિનંતી છે. આજ સવારે અમે બધા તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપાય છે. મારી પ્રાર્થના સાંભળીને માટે તમારો આભાર. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. દરેક જણ બોલીએ આમેન.